નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક। હું આપની સાથે દીક્ષિતા વડોદરાથી શરૂઆત કરીશું। કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। કનુ પ્રજાપતિ બાદ હવે ભૂમિ પ્રજાપતિએ ખેલ કર્યો છે। વોર્ડ 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપે રાજકીય કાવાદાવા કર્યા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। કલેક્ટર કચેરીએ રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। આપ જુઓ, વડોદરાના આ દ્રશ્યો છે। વધુ એક ઝટકો લાગ્યો છે। કનુ પ્રજાપતિ બાદ હવે વધુ એક ખેલ પડાયો છે। વોર્ડ 2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ કે જેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપે રાજકીય કાવાદાવા કર્યા હોવાનો કોંગ્રેસનો દાવો છે। કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે। હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। વાતચીત સુધી તો વાત બરાબર હતી, પરંતુ હવે આપ જુઓ જે પ્રમાણે હાથાપાઈ કરવામાં આવી રહી છે। કલેક્ટર કચેરીના આ દ્રશ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેને લઈને આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક પછી એક જે કોંગ્રેસના ઉમેદવારો છે ફોર્મ પરત ખેંચી રહ્યા છે, ત્યારે વડોદરામાં ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપે રાજકીય કાવાદાવા કર્યા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। વડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ પણ ફોર્મ પરત ખેંચવા માટે આવશે તે પ્રકારની માહિતી મળતાની સાથે જ આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને તેમના જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, તેઓ સમા મામલતદાર ઓફિસ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેઓએ માનવ સાંકળ રચી છે ગેટ પાસે, જેના કારણે ઉમેદવાર અંદર ન જઈ શકે તે પ્રકારનું એક દ્રશ્ય અહીંયા ઊભું થયું છે। તેમની સાથે વોર્ડ 2ના જે કેન્ડિડેટ છે ચિરાગભાઈ કડિયા અને શિબાની ડે તે પણ અહીંયા છે। આપણે ઋત્વિકભાઈ સાથે વાત કરીશું। ઋત્વિકભાઈ, શું કહેશો, કેમ માનવ સાંકળ ઊભું પડ્યું? અમારા જે રીતે 11 નંબરમાં જે બનાવ બન્યો અને કનુભાઈ પ્રજાપતિને જેવી રીતે બીજેપીએ ફોર્મ પાછું ખેંચાવડાયું એમને ભાજપને ચૂંટણી જીતવા માટે, એવી રીતે આ 2 નંબરમાં પણ આવું કારસો રચી રહ્યા એવું અમને શંકા છે અને માટે અમે અહીંયા ઊભા છે। શું કહેશો, માનવ સાંકળ રચી છે, સામે પોલીસની ગાડીઓ આવી છે, એટલે કનુભાઈને પણ પોલીસ સીધા જઈશું રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, કેવો માહોલ છે, શું સ્થિતિ છે હાલ ત્યાં? બિલકુલ, તમે જે જોઈ રહ્યા છો માહોલ કે સમા જે મામલતદાર કચેરી છે કે જ્યાં ચૂંટણી અધિકારી અહીંયા બેઠા છે ને ત્યાં ફોર્મ પરત ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિને અહીંયા લાવવામાં આવ્યા છે। ભૂમિ પ્રજાપતિને અને તેમને લાવતા સમયે જે લિફ્ટમાં લાવતા હતા તે લિફ્ટ અત્યારે ખોટકાઈ પડી છે અને લિફ્ટમાં પોલીસના અધિકારીઓ, મીડિયા કર્મીઓ અને ખુદ કોંગ્રેસના જે ઉમેદવાર અને તેમના પરિવારજનો હતા તે બેઠા હતા, પરંતુ લિફ્ટ બંધ થઈ જવાના કારણે તમામ જે લોકો છે તે લિફ્ટમાં અટવાઈ ગયા છે। 3 વાગે જે ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થશે। હાલમાં 2:25નો સમય થયો છે। પોલીસ અને જે લોકો છે તે લિફ્ટમાં અહીંયા ઉપર લાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતના તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના જે લોકો છે તેમને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ખૂબ મોટી દુર્ઘટના ઘટના રહી ગઈ છે ફોર્મ પરત ખેંચતા સમયની આ ઘટનામાં, કે જ્યારે આટલી ગરમીમાં લિફ્ટમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો ભરાયા છે અને લિફ્ટમાં લોકો જ્યારે ફસાયા છે ત્યારે તેમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। અને એક તરફ તમે જોઈ શકો છો કઈ રીતના કોંગ્રેસના જે પ્રમુખ છે તે પ્રમુખે જે કહી શકાય કે જે ગેટ બંધ કરી રહ્યા છે અને અત્યારે જોઈ રહ્યા છો કે કઈ રીતના જે લિફ્ટ અત્યારે ખોલવામાં આવી રહી છે। જે લોકો છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હાલમાં કઈ રીતના લિફ્ટમાં ફસાયેલા જે લોકો છે તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકો છો કે લોકો જે છે ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે અને જે રીતના હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે જે જારીનો દરવાજો છે લોખંડની તેને બંધ કરી દેવામાં આવી છે। પોલીસ જે તમામ ફસાયેલા લોકો છે તેમને બચાવવાની કોશિશ કરી રહી છે અને હાલમાં સૌથી મહત્વની બાબત છે કે અહીંયા કોઈ દુર્ઘટના થશે તો કોણ જવાબદાર તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જે રીતના તમે જોઈ શકો છો કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ભાજપ વિરુદ્ધના જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। હજુ પણ જે લોકો છે તે ફસાયેલા છે, લોકોને બહાર કાઢવાના જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને હાલમાં તમે જોઈ શકો છો કે લાઇટો આવી ગઈ છે। હવે જે લિફ્ટ છે તે લિફ્ટ ચાલુ કરીને જે લોકો છે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે તેવું લાગી રહ્યું છે। અત્યારે કોંગ્રેસના જે પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓ ભારે વિરોધ અહીંયા
કરી રહ્યા છે, કારણ કે એક જે ઉમેદવાર છે તેને ફોર્મ પરત ખેંચવા દેવા નથી માંગતા તેઓ, અને તે દરમિયાન આ જે ઘટના થઈ છે અને હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આપ જોઈ શકો છો કે સામ સામે કઈ રીતના વિરોધ પ્રદર્શન થયું છે. તો જે રીતના અત્યારે બીજેપીના યુવા મોરચાના જે મહામંત્રી છે રોનક પટેલ, તેઓ પણ અહીંયા આવ્યા છે. રોનક શું કહી રહ્યા છે? રોનક, જોઈ શકો છો કે જે લિફ્ટ છે તે હું લિફ્ટ બતાવવાની કોશિશ કરીશ, હજુ મુકુંદને કહીશ કે લિફ્ટ બતાવશે કે લિફ્ટ અત્યારે બંધ નથી થઈ રહી, લિફ્ટમાં લોકો ફસાયેલા છે, કઈ રીતના બહાર નીકળશે તે સવાલ એ ઉઠી પામી રહ્યો છે, કારણ કે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે અને તે દરમિયાન આ પ્રકારની જે સ્થિતિ થઈ છે તો કોઈનો જીવ પણ જઈ શકે છે. હાલમાં તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના જે દરવાજો છે તે દરવાજો અત્યારે ખોલવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. સામે હું તમને બતાવીશ, લોખંડનો દરવાજો ખોલવા માટે ભાજપ કોંગ્રેસના જે લોકો છે તેમની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. કેમેરામેન મુકુંદ તમામ દ્રશ્યો લોકો સુધી પહોંચાડી રહ્યો છે કે એક ફોર્મ ખેંચવા માટે અને ફોર્મ ન ખેંચાવા દેવા માટે કયા પ્રકારની સ્થિતિ થઈ રહી છે સમા મામલતદાર ઓફિસમાં, તે તમે તમામ લોકો નિહાળી રહ્યા છો. હાલમાં અમે એક જાગૃત મીડિયા કર્મી તરીકે કહી શકાય કે પોલીસની કામગીરી જે છે તે થઈ રહી છે, તેમને કોઓપરેટ કરીને અહીંયા જે છે તે રિપોર્ટિંગ કરી રહ્યા છે. હાલમાં જે લિફ્ટનો દરવાજો છે તે તોડી નાખવામાં આવ્યો છે. હું બતાવીશ કે આખો દરવાજો લિફ્ટનો કઈ રીતે તોડી નાખ્યો છે અને હાલમાં તમે જે જોઈ શકો છો કે જે ભૂમિ પ્રજાપતિ છે તેને અંદર લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, હાલ પરિસ્થિતિ ગંભીર છે ને આ બધાની વચ્ચે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, જે સ્થિતિ સર્જાય છે કનુ પ્રજાપતિ બાદ હવે ભૂમિ પ્રજાપતિ છે કે જેમણે પણ ખેલ કર્યો છે, પરત ખેંચવા જઈ રહ્યા છે ફોર્મ, અને તે દરમિયાન જ માનવ સાંકળ કરીને કોંગ્રેસના જે કાર્યકરો છે ત્યાં ઊભા હતા અને એ બધાની વચ્ચે લિફ્ટમાં ભૂમિ પ્રજાપતિ ફસાઈ ગયા હતા, લિફ્ટ બંધ થઈ ગઈ હતી, વીજળી ડૂલ થઈ ગઈ હતી અને જે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, આ ધક્કા મુક્કીની વચ્ચે કોઈનો જીવ પણ જઈ શકે છે તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે.